નમસ્કાર દર્શક મિત્રો પારંપરિક ખેતી કરતો ખેડૂત જ્યારે કંઈક નવું કરવા માંગે ત્યારે એમને કેવા વિચારો આવતા હોય, કેટલી સમસ્યાઓમાંથી પસાર થવું પડતું હોય અને એમની અંદર પણ સફળ થવા માટે કેટલી મથામણ કરવી પડતી હોય. જી હા, આજે એવી જ એક વાત કરવાની છે. પોરબંદર જિલ્લા અને તાલુકાના કાલીકડા ગામના ખેડૂત ભાવેશભાઈ બાપોદરાને. મિત્રો 12 વીઘાની ખેતીમાંથી લગભગ અડધા વીઘા એટલે કે 6 વીઘા એમની અંદર એમણે પારંપરિક ખેતીને છોડી અને બાગાયત ખેતીમાં આગળ વધ્યા. તો તમને એવું લાગશે કે એમાં વળી શું નવાઈ કરી, ઘણા લોકો બાગાયત પણ કરે છે, પણ નહીં, એને એવી બાગાયત ખેતી પસંદ કરી કે જે આપણા વિસ્તારની ન હોય. કમાલ છે ને. ખરા અર્થમાં એમણે કચ્છને ખારેક વાવવાનું નક્કી કર્યું. પણ નક્કી કરવાથી ખારેક થોડી ઉગે, એમના માટે ખૂબ મહેનત કરી. તો ચાલો આજે આપણે એક સફળ ખેડૂતને મળવાનું છે કે પોરબંદર જિલ્લા અને તાલુકામાં ખારેક ઉગી શકે. અમે 8 વર્ષ પહેલાં જ્યારે ખારેકનું વાવેતર નહોતું કર્યું ત્યારે 12 વીઘામાં બધામાં મગફળીનું વાવેતર કરતા, પણ તે સમયે વરસાદનું પ્રમાણ બહુ ઓછું રહેતું. પછી ક્યારેક વરસાદ વધુ થતો તો એમાં વધુ નુકસાની આવતી, ભાવ પૂરો વળતર નહોતું મળતું. એના હિસાબે પછી આજથી 8 વર્ષ પહેલાં આપણે ખારેકનું વાવેતર કરેલું હે, જેમાં અત્યારે 6 વીઘાની અંદર ખારેકનું વાવેતર છે અને બાકી મગફળી ને ઘઉં ને એવું વાવેતર કરીએ છીએ. અત્યારે ખારેકની અંદર જે કામગીરી કરવાની હોય, જે ડિસેમ્બર મહિનામાં આના જે બધા પાંદડા હોય એ સૂકેલા પાંદડા કાપી નાખીએ, પછી એને દેશી ખાતર બધું આપી દઈએ અને પાણી પીવડાવી દેવાનું. પછી જાન્યુઆરીના એન્ડમાં આના જે બધા કાંટા પાંદડામાં ઉપરના સાઈડમાં બધા કાંટા હોય એ બધા જાન્યુઆરીના અંદર એન્ડની અંદર કાંટા બધા કાઢી નાખવાના. ફેબ્રુઆરીની શરૂઆતમાં આમાંથી પોટા જે નીકળે એ પોટામાં નરનું અને માદાનું પાવડર બધું ભેગું કરવાનું હોય. એમાં નરનું પાવડર આ બધા માદાની અંદર પોલિનેશન કરવાનું. જેવું ને આ કોલીખડા ગામના ભાવેશભાઈએ ખૂબ મહેનત કરી, કેટલા વીઘામાં કર્યું એની તમને મેં વાત કરી. સાથે સાથે એમની અંદરની કેટલા થડ ક્યાંથી લાવ્યા એમની પણ વાત આપણને જાણવા મળી કે કઈ રીતે એમને આ વિચાર આવ્યો, કઈ રીતે આ વિચારને જે છે એ અમલમાં મૂક્યો. મિત્રો, વાત કરીશું આ પાક જે છે એ કઈ રીતે તૈયાર કરવામાં આવે, એની કઈ કઈ અવસ્થાઓ હોય, એમાંથી કઈ અવસ્થામાંથી પસાર થવું પડે, કેટલી સમસ્યાઓ એમની અંદર આવે, કેવી રીતે પિયત આપવામાં આવે. અને ખારેક તો મોટા ભાગે આપણને ચોમાસાની ઋતુમાં જોવા મળે. તો કઈ રીતે પાકનું ઉત્પાદન થાય, કેવી રીતે પાક લેવામાં આવે, આમની અંદર શું મજૂરો અહીંયા મળી જાય છે, ઘણી બધી બાબતો મેટર કરે છે ભાઈ. તો ચાલો એની પણ વાત આપણે એમની પાસેથી જાણીએ. અમારે 6 વીઘાની અંદર ખારેકનું વાવેતર કરેલું છે, જેમાં તે સમયે અમે 8 વર્ષ પહેલાં ખેતર પહેલાં 6 વીઘાનું 6.5 વીઘા આસપાસ ઉનાળામાં તૈયાર કરી અને એના ખાડા કરી એમાં દેશી ખાતર ને બધું ભરી, અને જ્યારે ચોમાસામાં એનો વાવેતરનો સમય આવ્યો તો અમે વલસાડથી અતુલ કંપનીમાંથી 220 રોપ માદાના લઈ આવ્યા, 10 રોપ નરના લઈ આવ્યા. એ અમારે એક રોપ 3600માં અહીંયા પૂગતો થયો હતો. 3500 રૂપિયાનો ભાવ હતો, 3600 રૂપિયામાં પૂગતો થયો હતો. ચોમાસામાં અમે પછી એનું વાવેતર કર્યું, 20x20નું અંતરે વાવેતર કરેલું. પોલિનેશન થઈ ગયા પછી એમાં પેપર બેગ આવે, પેપર બેગ રાખી દેવાને. પછી 40-45 દિવસ થઈ જાય ને એટલે એના હાથા બધા બરાબર નીકળી જાય ને એટલે પછી એના પાંદડે બાંધી દેવાના. પાંદડે બંધાઈ ગયા પછી એનો પારવણી કરવાની. પારવણી થઈ ગયા પછી એમાં વરસાદ પહેલાં, ચોમાસા પહેલાં એમાં પ્લાસ્ટિક બેગ આવે, પ્લાસ્ટિક બેગ પહેરાવી દેવાની. એને પાણી, ખારેકને પાણી ન અડવું જોઈએ. અમારે જ્યારે સિઝનમાં પાક તૈયાર થાય ત્યારે માર્કેટની અંદર જે ખારેક માર્કેટમાં આવે એમાં બધી કાચો પાકો માલ આવતો હોય, આખી લૂંગ કાપીને લઈ આવતા હોય, એટલે એમાં જોઈએ એવી મીઠાશ ન આવતી હોય. તો અમે જેમાં આમાં મારી ખારેકમાં જેવો દાણો પાકેલો હોય ને એ એક દાણો કરી અને જે પાકેલ હોય એ જ ઉતારવાનું અને 1 કિલોનું પેકિંગ ઘરેથી કરવાનું. અને અમે 5 વર્ષથી અમારું ધાર્મિકા ખારેક ફાર્મ છે, ઓર્ગેનિક ખારેક ફાર્મ, એના નામથી જ અમે 5 વર્ષથી વેચાણ કરીએ. આ ખારેકની વેરાયટી છે, બરહી વેરાયટી છે.
તેમાં પહેલાં 3 વર્ષ નાના ઝાડ હોય એટલે એમાં અમે શાકભાજીનું વાવેતર કરેલું હતું અને છેલ્લા પછી 3 વર્ષની અંદર ખારેકનું એક સિઝન પૂરી થયેલી છે. 3 વર્ષની અંદર એક ફાલ આવી ગયો હતો એટલે એક સિઝન અમારે પૂરી થઈ ગઈ હતી. પછી 3 વર્ષ પછી અમે વાવેતર બીજું કંઈ કરતા નથી ખારેકની અંદર. અમે પહેલાં જ્યારે 8 વર્ષ પહેલાં અમે ખારેકની અંદર છેલ્લા 8 વર્ષથી ઓર્ગેનિક ખારેકનું ઉત્પાદન કરીએ, જેમાં જાન્યુઆરીની અંદર દેશી ખાતરના છાણના ખાતરના છાં ભરી દઈએ, પછી એમાં જીવામૃત પીવરાવી દઈએ, પછી જે ખારેકના દાણા લાગે તો અહીંયા આકડાનો બોરો ને એ બધું પીવરાવી દઈએ મીઠાશ માટે. એટલે રાસાયણિક કોઈ દવા ખાતર વાપરતા નથી. મિત્રો, આ બધી વાત તો સાચી, પરંતુ તે આ બાગાયત પાકને પ્રાકૃતિક સિસ્ટમ પ્રમાણે કરી રહ્યા છે. કેમિકલનો ઉપયોગ જ નથી કરતા અને સારામાં સારું ઉત્પાદન મેળવવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ ઉત્પાદન વિશે શું વાત કરે છે ને એ પણ આપણે વાત જાણવી રહી હો. અમારે ખારેકનું જે ઉત્પાદન આવી જાય તો એ માર્કેટની અંદર જે આખા 20 કિલાની 15-20 કિલાની જે આખી લૂંગ હોય તે માર્કેટની અંદર જે બધી જગ્યાએ આખી લૂંગ કાપી અને 50% કાશી હોય, 50% પાકેલી હોય તો એમાં ખાવામાં એટલી મીઠાશ ન હોય. અને અમે 1 મહિનો દિવસ આની સિઝન હાલે તો એમાં પછી એક દાણો જે પાકેલો હોય એ એક દાણો જ ઉતારવાનો, એક દાણો વીણીને એક દાણો જ ઉતારવાનો. 1 મહિનો દિવસ એમાં વીણી હાલે એટલે ખાવામાં ફૂલ મીઠાશ થાય અને વેચવામાં પણ બધી જેટલી અમે કાયમની જેટલી માલ ઉતારીએ એટલો બધો અમારો એ ઘરે બેઠા અને પોરબંદરથી અમે જે ખુદ જ વેચાણ કરી અને બધું અમારું ધાર્મિકા ઓર્ગેનિક ફાર્મ છે એના નામથી જ અમે વેચાણ કરીએ. અમારે જે ખારેકનું ઉત્પાદન છેલ્લા 5 વર્ષથી વેચાણ કરીએ તો એમાં ખારેકમાં મીઠાશના હિસાબે અમને સામેથી ગ્રાહકના ફોન આવે એટલે જેટલો માલ અમારે જેટલો ઉતર્યો હોય એટલો કાયમનો કાયમ સાંજે જ નીકળી જાય. એના હિસાબે અમારે માર્કેટની અંદર વેચાણ કરવા જવું નથી પડતું માર્કેટ યાર્ડમાં. પહેલા વર્ષે જ્યારે 2.5 વર્ષના ઝાડ થયા હતા એ ખારેકનું ફૂટવાનું એનું ઉત્પાદન 3 વર્ષની અંદર એક સિઝન પૂરી થઈ ગઈ હતી. તેમાં એક ઝાડે અંદાજે 15 થી 20 કિલો ઉત્પાદન મળેલું હતું. અત્યારે હવે 70-80 કિલો આસપાસ એક ઝાડે ઉત્પાદન મળેલું છે. આ 5 વર્ષ પૂરા થયા ખારેકમાં સિઝનને. તો મિત્રો, આ હતા તમારા માંથી જ એક ખેડૂત કે જેમણે કંઈક નવું વિચાર્યું, મહેનત કરી, આગળ વધ્યા, સાહસ કર્યું, સારું ઉત્પાદન મેળવ્યું અને પોતાના જ ખેતરેથી આ બધી વેચાઈ જાય વસ્તુ એવો એમણે પ્રયત્ન કર્યો. હાલ તે પોરબંદરની આજુબાજુમાં 1-2 જગ્યાએ પોતાના લેઆઉટ મૂક્યા છે એમને અને ત્યાંથી આ વસ્તુ વેચાઈ ગઈ છે. એમણે એમ પણ આપણને વાત કરી, તમે સાંભળ્યું કે જે જગ્યા ઉપર એ પોતે માલ વેચવા જાય છે ત્યાં એમનો જ માલ પહેલા વેચાય છે. મિત્રો, એક નાનકડી વાત તમને કરવી છે. ઘણી વખત આપણે બૌદ્ધ માટે વાત કરતા હોઈએ કે દ્રાક્ષ જે છે ઝુમખામાં હોય તો એમનો ભાવ વધારે આવે અને જો ઝુમખામાં ન હોય તો એમનો ભાવ ઓછો આવે. પરંતુ આ વાતને એમણે કંઈક અલગ જ રીતે સાબિત કરી બતાવી છે, કારણ કે એ લોકો ઝુમખા ઉતારતા જ નથી, એ પાકી ખારેક જ ઉતારે છે અને એ ખારેક લોકો સુધી, આપણા સુધી પહોંચાડે છે. તો મિત્રો, આવા ખેડૂતને તો સિદ્ધિ આવીને મળે છે. જો તમે આવું કંઈક વિચારતા હો, તમે કંઈક નવું વિચારતા હો, તમે કંઈક અલગ જ રીતે આગળ વધવા માંગતા હો ને તો તમારે આવી સફળ ગાથાઓ જે છે ને સાંભળવી જોઈએ, એમની મુલાકાત લેવી જોઈએ અને તમારે પણ સાહસિક બનવું જોઈએ. તો મિત્રો, સાહસ કરશો ને તો સિદ્ધિ મળશે. અને હા, ખેડૂતનો દીકરો એટલે કે જે આકાશી રોજી ઉપર આધાર રાખતો હોય, જે પરમાત્મા ઉપર આધાર રાખતો હોય એ વ્યક્તિ હંમેશા પોતાની શ્રદ્ધાના હિસાબે સફળ જ થાય છે. તો ચાલો આપણે પણ કંઈક આપણી સફળ યાત્રા માટેનો પ્રયાસ કરીએ. નમસ્કાર.